સ્વાગત છે. તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. તો ત્યારે અંજલિને સ્કૂલે જવું છે, તો મેં અત્યારે ચા બનાવી નાખી છે. અંજલિ માટે પુડલા પણ કરી નાખ્યા છે. તો એને સ્કૂલે છોડવા જવાની છે, તો એને નાસ્તો ભરવાનો છે, નાસ્તો કરી જવાનો છે. અહીંયા આપણે દિયાબત્તી પણ કરવાના છે. તો હવે દિયાબત્તી પણ થોડા કરી નાખીએ. અને કૃષ્ણ ભગવાનને શું રહેવા છે, તો કૃષ્ણ ભગવાનને પણ ઉઠાડી દઈ. અને અંજલિને મોડું થાય એમ હતું, તો પહેલાં નાસ્તો કર્યો અને હવે દિયાબત્તી કરી નાખો. તો એ આપણી બા પાસે જઈએ. બા સવારમાં ફૂલ લઈ આવ્યા ને બા? ગુડ મોર્નિંગ. હા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા. ગણપતિ બાપા બધાયના વિઘ્ન હરે. અને હાલો મિત્રો બધાય દીવાબત્તી કરવા અને ભગવાનને મારી દિયાબત્તી કરવા છે. તમે દિયાબત્તી કરી નાખો. અંજલિ આપણે થોડોક નાસ્તો બનાવ્યો. હું મામા ઉઠી ગયા મામા? હા, ફ્રેશ થવાની બાકી છે હજી અમને. ચા પાણી પીધા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ચાલો હવે અંજલિ બેન નાસ્તો કરવા બેસી જા. ચાલ. પપ્પા પણ અહીં નાસ્તો વાળા બેઠી ગયા છે. મસ્ત વેફર, ભીંડાની ને ગુવારની કાચરી, ભાખરી આ ને ભીંડાની ચા. થોડીક સૂકવી હતી, ભીંડો પહેર્યો હતો ને મસ્ત થઈ છે કાચરી. મસ્ત છે. મેં ટ્રાય કરી, થાય છે કે નહીં વેફર આપણે પાડવી છે ને હા, વેફર. તો હવે બટેટાની લઈ આવશું હવે ને વેફર કરી નાખજો. સરસ થઈ છે. 2-3 બટેટાની ટ્રાય કરી હતી. સફેદ ફૂલ હા, જેવી સરસ થઈ થઈ છે. હવે બધી આપણે વેફર કરી નાખવી છે. છે. અમારા સંબંધી ઘરે માંડવું છે, ત્યાં અમે આવી ગયા છીએ. અને ચાખો વધારે બધા આવી ગયા છે અને અમે બધા પહોંચી ગયા છીએ. ગોતીડો વધાવે છે. અહીંયા રૂડા મામેલાની વિધિ ચાલી રહી છે. મામેલા ભરાઈ રહ્યા છે.
કાચા પણ સરસ રીતે તૈયાર થઈને આવી ગયા છે. બેસી ગયા છીએ. ચાલો બધા જમવા બેસી ગયા. ચાલો બધા જમવા. સરસ મજાનું છે જમવાનું મજા પડી જાય જમવાની હો બાકી. અહીં બા ખુરશી ઉપર બેઠા છે અમારે. માર્કેટમાં મમ્મી અને બા ગયા હતા તો ખરીદી કરી આવ્યા છે શાકની ને બધી વસ્તુની. હે બા રાયતા હાટું ગાજર, આ કોબી, આદુ ને બટેકા. જો વેફર ની સીઝન આવતા અમારી ઘરે આવી ગયા છે બટેકા વેફર માટે ના. બટેટાની વેફર બનાવવાની છે અમારે. બધા ટાઈપના બટેટાની વેફર એટલે હા હા આજે તળી હતી. હા પેલા તો બા પતરી કરીએ પછી સાબુદાણા બટેકાની કરવાની છે. ટમેટા હા હા લીધા છે ને આજે થોડી કરી જોઈ પછી ખાલી થાય ને તો કાલે સાંજે પાછા બટેટા લઈ આવશું. ગુણ લાવી છે તમે હા. થોડા લઈ લઈ બટેટા અને ગાજર લીધા અને રાયતા કરવા છે 7 કિલો ગાજર લીધા. એના રાયતા બહુ સારા થાય. તુરિયા લીધા 1.5 કિલો. આદુ લીધું 250 ગ્રામ. હા. કોબીનો દડો 2 કિલોનો. પણ આ તારી માને મીઠું નથી ને મીઠાની તાળની છે. આવ ટમેટા હંભાર્યા જ નહીં. બા ભૂલાઈ ભાગ ગયા નથી. ટમેટા. આવ ભાન વગરના હારા. શાક એટલા વર્ષ 10 વર્ષથી મારે હારે લેવા આવે છે. નો મરચા હંભાર્યા, નો ટમેટા બે. અરે. નો તેલી લીધી. થેલી? હા. બાકી જાય છે મને ટમેટા લેવા તા ને તો પણ બધું આ ભૂલાઈ ગયું મને. ઓ જલ્દી જલ્દી આવો તમે બાય બટેટા ઝાઝા લઈ ઓલા લીધા. રૂવાળા નળીભાઈનાથી થેલી લીધી. ક્યાં પડતા આવે નકર. સાચું કીધું. હા, અને ગોબા એટલા વર્ષથી હારે આવે છે પણ કઈ ખબર જ નથી પડતી. બા બા તો પણ બાસ તો ખીજાઈ બાજ ખીજાઈ ગયા. હે બા તમને ખબર ને બા ઓલા સાબુદાણા બટેટાની બને પછી ઓલી મરચા વાળી ટમેટા વાળી બીજી કઈ કઈ બને બા? તું ક્યાંય આઈટમ આપણને આવડે. સાબુદાણા બટેટાની બને, ટમેટાની બને, એમાં તીખું જીરા નખાય. આ પ્રાચી તીખા બેન. જીરું, પછી એની અંદર મરચા આદુ નખાય. અને આની બટેટા અને સાબુદાણાની બહુ મસ્ત બને. આના પતિકા બને, આની લાંબી હળી બને. હા હા ઈ બહુ મસ્ત આપણો બને. મારો ઉદ્યોગ જ ઈ હતો. હા આપણે પેલા ઈ જ એટલે આમ મારે બનાવવાની ઈ બનાવવાનું ઈ જ સિસ્ટમ પણ બહુ મસ્ત બને મિત્રો. આની આખી રેસીપી તમને લોકોને બતાવવાની છે અમારે. ગાજર લેવા છે. હા એના રાયતા એની રેસીપી બતાવશું તમને લોકોને. મસ્ત રાયતા બને છે. આ બટેટા કરશું એની રેસીપી બતાવશું. હા એની શાકની બતાવશું. અને તમે લોકો છે ને રાયતા કે ને ભાઈ બહુ સરસ બને. હા તમે લોકો ઘરે ટ્રાય જરૂર ને જરૂર કરજો. બહુ મસ્ત બને છે. ગાજર ના આપણે રાયતા હા આપણે સુરત ભૂમિ હાટુ ભૂમિબેન ને મોકલાવ્યા હતા. એક ટુકડો ખાઈને સાચવીને રાખું છું. હા એને બહુ ભાવ્યા.
જો ઘનાભાઈ આ ઘણા કાકા આવી ગયા અમારે જો ઘણા કાકા આવી ગયા છે અમારે જો ઘના કાકાને દાઢી કેમ બહુ ઉગ્યાસ કરે સાજી કઈ કરવું પડશે આપણે હવે શું કરવું ઘણા કયો તો જરા તમે સંગાઈ દાઢું લાંબુ હોય શું કરવાનું ટાઈમ નો હોય અમારે બીઝી હોય ઘણા કાકા તો ઘણા કાકાને કામમાંથી નવરા થાય તો જાય ને બધા. હા એવું છે. એક સાચું કીધું અમારા બેન કાક ને કાક ક્રાફ્ટિંગ કોર્નર છે એનું હું ક્રાફ્ટ કરે છે એટલે ડિઝાઇન બતાવ તો જરાક એક મને ઓ માય ગોડ સો બ્યુટીફુલ મસ્ત ડિઝાઇન ક્રાફ્ટ કરે જો આ હા હા આ તો સિગરેટ જ છે બધું જોવો તો ખરી અને ક્રાફ્ટિંગ ઓ માય ગોડ બહુ મસ્ત છે મિત્રો જો ખાલી એનું સરસ crafting આવે. હા ક્રાફ્ટ બહુ મસ્ત છે આના એમ તો કરતી હોય ને એટલે મને ખબર હોય બટેકાની પતરી પાડવા જો પાડી નાખી અડધી તો જો અને બા ચાલુ ખાડે ગાજરની આ કાલ રાયતા અથાણે જોજો અને બાફીને પછી હુકવેલી પતરી જોજો તમને એમ થઈ જાય કે પ્રભાબેન ને ઘેર આજ ખાવા જાવું છે આપણે તો આવો, પતરી આવો. ખાઈ આવી અને રાયતા અથાણા ખાઈ આવી અને આવી જાજો આવી જાજો તમે અમારું સરનામું તમને ચોક્કસ આપજો હા સરનામું તમે ખાલી કમેન્ટ કરીને કહેજો કે અમે રાજુલા આવવાના છે તો ઈ જ દિવસે અમે તમને લઈ જાવું બસ સ્ટેન્ડ નથી લઈ જાવું તમે જ્યાંથી આવતા ત્યાંથી લઈ જાવું વાહ મસ્ત પતરી હો બાકી બહુ મસ્ત થઈ છે હો બા પતરી તો આપણે 5 મણની કરવાની છે 5 મણની કરી એમાં 10 કિલાની સાબુદાણાની મસ્ત જો શાઇન જો અને આજ વર્ષોથી મારું એક લઠ્ઠું ને એક સરખું જ થાય ઘણા કા ચશ્મા લું છે જો ચશ્મા પહેરો પણ ઘણા કઈ રેડી થઈ ગયા છે આ રાયતા મરચા લઈ આવ્યા મામા અરે જો લાલ લઈ આવ્યો ફર્સ્ટ ક્લાસ જો ઓહો રાયતા મળેલા મરચા રાયતા હવે મેથી બનાવશું વાળી ફર્સ્ટ ક્લાસ બનાવવાના છે મને મરચા બનાવવાના છે. આ વેફર અને અમારા ગાજર હા કાઠિયાવાડી અથાણા બધાય બહુ સારા બધા બહુ બને અમારી ઘરે બધા બને નોર્મલી એક બધા કહેવત છે ને આપણી થાળી જ એવી હોય કે ભૂલો ન પડે ભગવાન કે એકવાર કાઠિયાવાડમાં તું બની જા મારો મહેમાન કે સ્વર્ગ ભૂલાવું તને શામળા સ્વર્ગ ભૂલી જાય એવી મહેમાની કરું પણ એકવાર મહેમાન થઈને આવી જાય એ દ્વારકાધીશ તારું ઘર ભૂલી જાતું એવું રાંધી રાંધીને ખવડાવું એ કાઠિયાવાડ સમજે બહુ મસ્ત હો પણ બાકી આપણે કાઠિયાવાડો તો ચાલો અહીંયા મામા રાયતા ચીબડા કરવા એટલે મામા સુધારે છે કા મામા તમારે લઈ જવા છે મુંબઈ એમ ને વાહ સરસ મજાના સુધારે છે મામાએ માવો ખાધો છે મોઢામાં માવો પીરો છે તો મામા અહીંયા રાયતા ચીબડા સુધારી રહ્યા છે રાયતા કરવાના છે અત્યારે એને મીઠાવા કરી ને કાલ સવારમાં કાઢી નાખવાના છે તો સરસ મજાના સુધારે છે મામા અચ્છા આપણે મેથીવાળા કરવાના છે તો આ તેલ ગરમ કર્યું હા રાઈના કુરિયા હા. મેથીના કુરિયા વરિયાળી છે હળદર છે હિંગ છે અને મીઠું છે ઠીક, બધું બધું મિક્સ નાખી કરી અને તેલ ગરમ મિક્સ કરી કર્યું નાખ્યું છે આમાં બધું. તીખાના દાણા નથી નાખ્યા હા. નકર તીખાની સુગંધ તીખા મસ્ત દાણા આવે. હોય તો નખાય ને હા, અરે બહુ સરસ આવે એ આમે બધા કાઢી નાખીશું આપણે ચાલુમાં ખાવામાં શું ના ખબર તો આ રાઈના કુરિયા અને મેથીના કુરિયા બધું મસાલો નાખીને વઘારી નાખાશે આને ભાઈ ઘડીક ઢાંકી દો પછી હલાવી આને દેજો. ઢાંકીને પછી મિક્સ હલાવી હા, આને નાખવાના છે કપમાં મૂકી દેજો. હા, પછી હલાવી હા એ મામી ઢાંકી રહ્યા છે મામી ઢાંકી દે એમાં હા, હલાવી નાખો પછી ઢાંકી દો. અહીંયા અમારે ચીબડા પણ મામે સુધારી નાખ્યા છે રાયતા આ કરવા તેલ વાળી દેજો, એવું લાગે ને? હા આપણે રાયતા ગાજર કરવાના છે તો બાયમાં મીઠું નાખીએ છીએ બાય સુધારી નાખ્યા કાબા અમે રસોઈ બનાવતા હતા બાય સરસ મજાના સુધારી નાખ્યા છે આજ તો મામાએ ઘણી મદદ કરી જો અહીંયા નાસ્તો જમવા બેસી ગયા છે બસ. બસ રેડી હાલો હવે એને જાડું મીઠું મીઠું નાખ્યું હા અને આની વચ્ચેથી ઓલા આવે ને હા ઓલા મીઠું કાઢી નાખવાનું હા એ સફેદ સફેદ થોડું કાઢી નાખો કૂતરા કહેવાય ને ગુજરાતીમાં કૂતરા કહેવાય આવડા ભૈરા રાખીને તો હા. ઉકાતા માપે રે. હા સરસ મજાના ભાઈ હલાઈ નાખ્યા છે મીઠું નાખી અને સવારમાં એને કાઢીને સૂકવી દેવાના છે કાબા બસ એક રાત એક રાખો. રાત જ રાખવાના ઓલા સીબડા બતાવી દે ને. હા એ ચીબડા વતન સુધારી ગયા છે આમાં ચીબડા વતન થઈ ગયા છે ઓલી વેફર મારે બાફવાની છે હવે હું નવરી થાવ ને પછી બાફવાનું છે હવે મારે તો અહીંયા જમવા પણ બેસી ગયા મામા જમવા બેસી ગયા હા ગુડ
વઘારેલું દહીં ને રોટલી ને ગુવાનું શાક બનાવ્યું છે મામા તમારી આટલું થોડું મરચા એ મામી ને સરોવતી પીરસે છે હું બાર બધું આવી બધું બનાવતા હતા તો ત્યાંથી અડધા બેસી ગયા છે જમવા અડધા જમવા બેસે છે તો ચાલો અહીંયા બાપા જમવા બેસી ગયા છે રાતે ખબર હા બધા જમવા જો બેસી ગયા છે ઘણા ભાઈ પણ બેસી ગયા અડધા બાકી હતા ને એ પણ એવા જમવા બેસવા હા બધાની પંગત પડી ગઈ છે હું માધવ કરો છો ગોળ લે છો એમ ને ઘી ગોળ ખાવા છે એમાં તો બતાવી તો તને ઘી ગોળ વાહ આજ તો ઘી ગોળ ખાવાના તો હા ઓલા છોકરા ને બધા ખાઈ રહ્યા હુઈ હોતા ને ગેસ તો એ મામી પણ બેસી ગયા છે તો ચાલો બધા મિત્રો જમવા અહીં આપણી બધી બફાઈને તૈયાર છે અને માધવભાઈ બેસી ગયા છે ખાવા કેવી લાગી માધવ અહીંયા અમાર બા હું કહેતા તો તમે કાકી એક ઓલું મેં કીધું રાતે થાય કે ધોળી તે 1 કિલો બટેટાની સાલ ઉતારી પતરી પાડી બાફીને ફૂકવી ગયા ફૂકવીને હાથ સુધી કામ કર્યું મેં કીધું હુકાઈ ગઈ છે લઈ આવતા આપણે તળીને ટ્રાય કરીએ તળીને હું ટ્રાય કરો 4 જણા સોટી પડ્યા તો હાથ આવડે કે ખાલી લુગડું છે પતરી તો કે એ તો બોમ તો માધવ ને કરણજી તો અમે ખાઈ ગયા અંજલિન તે હાથે લુગડું જ લેવા જવાનું ગયું એમ હા તો અહીં મામા મામી ને બધા આવી ચૂક્યા છે બેહવા હવે રાતે ડેરો નાખવાનો જ કે તમારે ડાયરો કરવાનો જ કે રાત્રે જાગીને 11 વાગી ગયા ને જે ડાયરો શરૂ છે મારે જો પણ આ તો થાકી ગયા હશો ને બધા જો અમારા મરચા રેડી થઈ ગયા છે હવે આને હળદર મીઠા વાળા તો થઈ ગયા અમે ગાજર છે અહીંયા વેફર છે અમારા હાથમાં મમ્મી ગયા છે વેફર સુકવવા અને મમ્મી આ માધવ હાથમાંથી વેફર લે છે જો હું માધવ બહુ ભાવી તને તો હું લઈ આવ્યો હમણાં કિંડર જો લઈ આવ્યો તો ને ત્યાં તો બતાવ્યું તો રૂમમાંથી બા તમે હવનમાં જવાનું હું નક્કી કર્યું અત્યારે તો મસ્ત ઢોલ વાગે છે કેસરી નંદન હનુમાને એમાં કેસરી નંદન દર વર્ષે ફાગણ મહિનાની ચોથ કે પાછળ એમ કાંક છે 5 દિનો 9 કુંડી યજ્ઞ હોય 9 કુંડી યજ્ઞ હોય અવશ્ય ફાગણ મહિનામાં જે એના કેસરી નંદનના ગાદીપતિ હતા યાર બધાને ગુરુ છે માનેલા તે ગુરુજીની વાહે એની મરણ તિથિએ 5 દિનો હવન કરે 9 કુંડી કરે 5 કુંડી યજ્ઞ કરે તો કાલથી ને લગભગ શરૂ થવા નથી અત્યારે બધી હા ઢોલ ને એવું બધું વાગે છે બહુ સરસ 5 દિનો ઉત્સવ તો આપણે જાવું બા કાલે પેલો દિવસ છે હવનનો સાઉથ માંથી તો પૂજારી હા હા તમને લોકોને હવનના દર્શન કરાવશું મિત્રો તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અહીં અમારે મામી મરચા લૂછે છે ભલે લૂછવા પડે કેમ એવું હે બા આ લૂછવા કેમ પડે અરે આપણે એમ હતું કે તીખા હોય તો લીંબુ મીઠા રાખીને તીખાશ નીકળી જાય નહીં થાય શીખણા નહીં